હેલો દોસ્તો, કેમ છો બધા? ઘણા બધા ભાઈઓ અને બહેનોના મેસેજ આવ્યા કે સર તમે ઝડપથી વિડીયો બનાવો અને અમને માર્ગદર્શન આપો. આજે મારી એક્ઝામ પણ પૂર્ણ થઈ ગઈ છે અને આજથી આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે ઘણા બધા ગુજરાતના ભાઈઓ અને બહેનોનો ખૂબ સારો પ્રતિભાવ છે. તો આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત રેલવે ચેનલમાં, જ્યાં આપણે ગુજરાતના ભાઈઓ અને બહેનો વધુમાં વધુ રેલવે સાથે જોડાય, રેલવેમાં નોકરી મેળવે તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટની અન્ય પરીક્ષાઓમાં નોકરી મેળવે તે માટે એક નાનો એવો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. આજના વિડીયોની અંદર આપણે વાત કરશું કે કઈ પરીક્ષા સહેલી છે, ગુજરાત ગવર્મેન્ટ કે ઇન્ડિયન રેલવે. સાથે સાથે બંનેના સિલેબસની પણ આપણે સરખામણી કરશું. ગુજરાતમાં અને ઇન્ડિયન રેલવેના સિલેબસમાં શું તફાવત હોય છે તેની ખાસ આપણે વાત કરશું. લાયકાતની વાત કરશું. વિવિધ પરીક્ષાઓ છે જેની અંદર લાયકાતમાં ઘણો બધો તફાવત હોય છે, તો ક્વોલિફિકેશન, મિનિમમ ક્વોલિફિકેશન શું જોઈ, અને સૌથી મોટો પ્રશ્ન જે લગભગ 150 થી 200 જણાએ મને મેસેજ દ્વારા પૂછ્યું કે સર શું વાંચવું જોઈએ. તો આજે તેના વિશે પણ તમને જણાવીશ કે કઈ પરીક્ષા માટે શું વાંચવું વધુ સારું રહેશે, મહેનત કેવી રીતે કરવી. તેમજ ઘણા બધા લોકોનો એવો પણ પ્રશ્ન હતો કે સર અમે જોબ કરીએ છીએ કે અમે ધંધા સાથે સંકળાયેલા છીએ તો તૈયારી કેવી રીતે કરવી. તો તેના વિશે પણ આપણે આ વિડીયોની અંદર માર્ગદર્શન મેળવીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બંનેના સિલેબસની સરખામણી કરી લઈએ, ત્યાર પછી અન્ય મુદ્દાઓ પણ આપણે જોશું. કોઈ પણ ગુજરાતની ખાસ કરીને ક્લાસ 3ની જે પરીક્ષા છે તેની અંદર જે ન્યૂ સિલેબસ પોલિસી છે તે કઈ પ્રકારનું હોય છે. તો ગુજરાતની આપણે રેવન્યુ તલાટીનો સિલેબસ મેં અહીંયા ધ્યાનમાં લીધો છે. તો ગુજરાતની કોઈ પણ પરીક્ષાની અંદર ગુજરાતી, ઇંગ્લિશ, ઇતિહાસ, ઇકોનોમી, પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી 30 માર્ક, કરંટ 30 માર્ક, મેથ્સ અને રિઝનિંગ 30 માર્ક, એમ કરીને ટોટલ 200 માર્કનું પેપર હોય છે. તો અહીંયા જો તમે ધ્યાનથી જોશો તો કરંટનો સૌથી મોટો ફાળો છે, સાથે સાથે ઇકોનોમી 30 માર્કનું છે, ગુજરાતી, ઇતિહાસ, ઇંગ્લિશ, બરાબર, પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી અને મેથ્સ સાયન્સ 30 માર્કનું છે. એનો અર્થ કે અહીંયા આપણે ઘણા બધા જે પુસ્તકો છે અથવા તો ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવો પડે છે. એટલા માટે વાંચન વધારવું પડે છે અને યાદ પણ ઘણું રાખવું પડે છે, કારણ કે ઇકોનોમી, ઇતિહાસ, કરંટ આ એવા વિષયો છે કે જેમાં તમારે ઘણું બધું યાદ રાખવું પડે તેમ હોય છે. હવે વાત કરીએ આપણે ઇન્ડિયન રેલવેના વિવિધ પરીક્ષાઓની અંદર શું સિલેબસ હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઇન્ડિયન રેલવે એનટીપીસી, આરઆરબી એનટીપીસી નામથી પણ ઓળખાય છે, જેની અંદર ક્વોલિફિકેશન માટે 12th પાસ ઉપર 12 પાસ કોઈ પણ સ્ટ્રીમમાં હોય, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અને ગ્રેજ્યુએશન ઉપર આમ બે પ્રકારની પરીક્ષા આવે છે, અંડર ગ્રેજ્યુએશન અને 12 પાસ ઉપર, બરાબર. તો તેનો સિલેબસ એકદમ સિમ્પલ છે. મેથ્સ 30 માર્કનું હોય છે, રિઝનિંગ 30 માર્કનું હોય છે, જનરલ અવેરનેસ 40 માર્કનું હોય છે, જેમાં સાયન્સ પણ આવી જાય. એટલે આમ જોવા જાવ તો મેથ્સ, રિઝનિંગ 60 માર્કનું, અને અહીંયા જનરલ અવેરનેસની અંદર 20 થી 25 પ્રશ્ન વિજ્ઞાનના હોય છે અને બાકીના કરંટ અને ખૂબ જ સામાન્ય એવા જ્ઞાનના પ્રશ્નો હોય છે. આમ ટોટલ 100 માર્કનું પેપર થાય છે. સાથે વાત કરીએ ટેકનિશિયનની. મિત્રો ટેકનિશિયનની અંદર 12 સાયન્સ હોય તો તે લોકો 12th પીસીએમ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સને આધારે ફોર્મ ભરી શકે છે. આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું તો પણ ટેકનિશિયન વર્ગ ક્લાસ 3માં ફોર્મ ભરી શકે છે. ડિપ્લોમા અને ડિગ્રીવાળા ટેકનિશિયન 1ની અંદર પણ ફોર્મ ભરી શકે છે અને ટેકનિશિયન 3ની અંદર પણ ફોર્મ ભરી શકે છે. તેનો સિલેબસ જોશો ખૂબ જ સરળ છે. મેથ્સ 25 માર્કનું હોય છે, જીઆઈ એટલે કે જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ 25 માર્કનું હોય છે, સાયન્સ 40 માર્કનું હોય છે અને જનરલ અવેરનેસ 10 માર્કનું હોય છે. આમ ટોટલ 100 માર્કનું પેપર થાય છે. તો જો તમે
સરખામણી કરો આ બંનેની ગુજરાત રેવન્યુ તલાટી સાથે, તો અહીંયા જનરલ અવેરનેસ જીકેની વાત કરીએ, ફક્ત જીકે, તો જીકે 15 થી 20 માર્કનું જીકે હોય છે. જ્યારે અહીંયા જીકેમાં કરંટ, ઇકોનોમી, ઇતિહાસ આ બધું ભેગું કરો તો ઘણો બધો જે કુલ ગુણનો મોટો ભાગનો જે ભાગ છે તે ઇતિહાસ, ઇકોનોમી અને કરંટ રોકી લે છે. જ્યારે અહીંયા આ બંને પરીક્ષાની અંદર જનરલ અવેરનેસના જે પર્સન્ટેજ છે તે બહુ ખૂબ જ ઓછા હોય છે, જેની સરખામણીમાં મેથ્સ, રિઝનિંગ અને જનરલ સાયન્સ એનું વેઇટેજ ઘણું બધું વધારે હોય છે. એટલે જો તમારી પકડ મેથ્સ, રિઝનિંગ અને સાયન્સમાં સારી હોય તો ખૂબ જ સરળતાથી આ પરીક્ષાઓ આપણે પાસ કરી શકીએ છીએ. વાત કરીએ એએલપી અસિસ્ટન્ટ લોકો પાયલટની, તો તેની અંદર ક્વોલિફિકેશનમાં આઈટીઆઈમાં ડિપ્લોમા અને ડિગ્રી કોઈ પણ બ્રાન્ચની અંદર, ખાસ કરીને ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ જેવી બ્રાન્ચ હોય તો વધુ સરળતા રહે છે. હા, અમુક બ્રાન્ચો નથી ચાલતી, તે માટે હું વિસ્તારપૂર્વકનો વિડીયો બનાવી અને આપને જણાવીશ. તો જો તમારે દરેકના અલગ અલગ વિડીયોની જરૂરિયાત હોય, સ્પેશિયલ એનટીપીસીનું આખું કઈ રીતે હોય છે, અહીંયા મેં ફક્ત CBT 1ની જ માહિતીને ધ્યાનમાં લીધેલી છે. જ્યારે CBT 1 પછી CBT 2 પણ આવતી હોય છે, અમુકમાં સાયકો એક્ઝામ પણ આવતી હોય છે, અમુકમાં કોમ્પ્યુટર એફિશિયન્સી એક્ઝામ આવતી હોય છે. તો દરેક પ્રકારની નોકરીઓ માટે જે પૂરેપૂરો સિલેબસ છે તેમજ બધી માહિતી છે તે ડિટેલમાં એક એકની સેપરેટ પણ વિડીયો આપણે બનાવીને સમય પ્રમાણે મૂકશું. સૌથી ફેમસ વાત કરીએ ગ્રુપ ડી, જેની અંદર ક્વોલિફિકેશન ફક્ત 10 પાસ હોય તેવા દરેક વ્યક્તિ આપી શકે છે. 35% હોય તો પણ આપી શકાય છે. ઘણા બધા ભાઈઓના પ્રશ્ન હતા કે સર 10માં ટકા ઓછા હોય, આઈટીઆઈમાં ટકા ઓછા હોય તો શું ફોર્મ ભરી શકાય? હા, બિલકુલ ભરી શકાય છે, કારણ કે ફક્ત પાસ હો તો પણ ચાલે છે. એટલા માટે 10 પાસ અને આઈટીઆઈ હોય સાથે આની અંદર આ મિનિમમ ક્વોલિફિકેશન છે. બાકી તમે 11-12 કરેલું હોય, કોલેજ કરેલી હોય તો પણ તમે આપી શકો છો એક્ઝામ. એની અંદર સાયન્સ, મેથ્સ અને રિઝનિંગ 25-25-30, જનરલ અવેરનેસ આની અંદર છે ફક્ત 20 માર્કનું. તો જો તમે ગણિત, વિજ્ઞાન અને રિઝનિંગ ઉપર થોડુંક વધારે ધ્યાન આપશો તો સરળતાથી આ પરીક્ષા પાસ કરી શકશો. તેવી જ રીતે એએલપીમાં પણ જો મેથ્સ, રિઝનિંગ અને સાયન્સ એમાં કરંટ જીકે તો આવતું જ નથી, ફક્ત કરંટ 10 માર્કનું આવે છે. એટલા માટે જે પણ ભાઈઓ બહેનોની મેથ્સ, સાયન્સ ઉપર પકડ સારી છે તેઓ રેલવેની એક્ઝામ સરળતાથી ક્લિયર કરી શકે છે. તો આ બંનેના કમ્પેરિઝનથી તમે સારો એવો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને સાચવીને રાખજો, આગળ જતા તમને ઉપયોગી પણ થશે. આ બંનેની કમ્પેરિઝન કર્યા પછી એક તારણ પર આપણે પહોંચ્યા છીએ કે ગુજરાતની કોઈ પણ પરીક્ષાની એક્ઝામ આપવા માટે વાંચન વધારે જરૂરી છે, યાદ વધારે રાખવાનું હોય છે. ઇતિહાસ, ઇકોનોમી, પર્યાવરણ, કરંટ આવા બધા વિષયો વધારે હોય છે. જ્યારે રેલવેની કોઈ પણ એક્ઝામ હોય તો તેની અંદર તમારું માનસિક શક્તિ વધારે, તમારું જે ઇન્ટેલિજન્સ છે, બરાબર, આપણે કે ને કોયડાકીય માહિતી, કોયડાકીય જ્ઞાન, તે વધુ ઇમ્પોર્ટન્ટ બને છે. તો આશા રાખું છું કે તમને બધાના સિલેબસ અને મિનિમમ ક્વોલિફિકેશન ખ્યાલ આવી ગયા હશે. હવે પાછા જઈએ આપણા આગળના પેજ પર. તો બંનેના સિલેબસ જોઈ અને હવે તમે સરખામણી કરી શકશો કે કઈ પરીક્ષા સહેલી. જેના માટે ગણિત, વિજ્ઞાન, રિઝનિંગ બહુ અઘરું પડતું હોય, જેને ગણિત, વિજ્ઞાન, રિઝનિંગમાં જરા પણ રસ ન હોય તો તેઓએ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. પરંતુ જેમને ગણિત, વિજ્ઞાન અને રિઝનિંગ જેવા વિષયો ઉપર સારી ફાવટ હોય અને મહેનત કરી અને તે વિષય સોલ્વ કરી શકતા હોય તો તેમના માટે ઇન્ડિયન રેલવે સારું રહેશે. આગળના ટોપિકની વાત કરીએ. આપણે સિલેબસની સરખામણી કરી લીધી છે. લાયકાત, ક્વોલિફિકેશન, હા, થોડીક એક્ઝામોમાં થોડા ઘણા ડિફરન્સ હોઈ શકે છે, જેમના માટે થઈ અને આપણે દરેક એક્ઝામ માટે, દરેક પોસ્ટ માટેના સેપરેટ વિડીયો પણ ટૂંક સમયમાં બનાવી અને અપલોડ કરશું. થોડીક ઊંડાણપૂર્વકની માહિતી, કેટલું મેરિટ જાય છે,
કયા ઝોનમાંથી ફોર્મ ભરીએ તો વધુ સારું, આવી બધી બાબતોની ચર્ચા આપણે તે સેપરેટ વિડીયોની અંદર કરશું. આ કોમન વિડીયોમાં આગળ વાત કરીએ શું વાંચવું. ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હોય છે કે સર શું વાંચવું જોઈએ, વાંચવાનું ક્યાંથી શરૂ કરવું જોઈએ. જો મારું માનો તો બેસ્ટ વસ્તુ છે ધોરણ 8, 9 અને 10 આની ગણિત અને વિજ્ઞાન ની ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરી દો વહેલી તકે. કારણ કે NCERT બેસ્ટ મટીરિયલ છે. આના જેવું મટીરિયલ બીજું કંઈ પણ ન હોઈ શકે. કારણ કે દરેક મટીરિયલ આ બુકોમાંથી જ બનાવવામાં આવતું હોય છે. તમે ગુજરાતી ભાષામાં આ ત્રણે ત્રણ ધોરણની ગણિત વિજ્ઞાનની બુક પણ મળી જશે તમને. આડોશી પાડોશીમાં કોઈ બાળકો ભણતા હોય તો તેની પાસેથી લઈ શકો. અને વિજ્ઞાન માટે ખાસ એની નવનીત જે આવે છે, તમે બધાએ ક્યારેક ને ક્યારેક વાપરેલી જ હશે. તો એ નવનીતમાંથી જે વિજ્ઞાનના ટૂંકા પ્રશ્ન હોય છે, ખાલી જગ્યાઓ હોય છે, MCQ ઘણા બધા હોય છે, તેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. વાત આવે મહેનત કેવી રીતે કરવી, જોબ કે ધંધા સાથે તૈયારી કેવી રીતે કરવી. જો તમારો ટાર્ગેટ ઇન્ડિયન રેલવે હોય તો અત્યારથી જ કોઈ પણ સંજોગે દિવસની 3 થી 4 કલાક રેગ્યુલર મહેનત ચાલુ કરી દો. એમાં ખાસ કરીને મેથ્સ અને રિઝનિંગમાં સ્પીડ ખૂબ જ મહત્વની છે, ખૂબ જ. કારણ કે તમે પ્રશ્ન વાંચશો, એને સોલ્વ કરશો. જો તમારી સ્પીડ ઓછી હશે તો તમે 30, 40, 50 પ્રશ્ન વાંચશો ને તો પરીક્ષાનો ટાઈમ પૂરો થઈ જશે, તમારું ધ્યાન પણ નહીં રહે. એટલા માટે મિત્રો મારી એક નમ્ર વિનંતી છે કે તમારી સ્પીડ પર, જો તમારે રેલવેમાં જોબ લેવી હોય તો તમારી સ્પીડ પર અચૂક મહેનત કરજો. સ્પીડ વધારવા માટેનો એક ભાઈઓ અને બહેનો સૌથી મહત્વનું છે પ્રેક્ટિસ. કારણ કે ગણિત અને રિઝનિંગમાં તો જ સ્પીડ આવશે જો તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી હશે, મેક્સિમમ પ્રશ્ન સોલ્વ કર્યા હશે. આ સાથે આજના આપણા બધા ટોપિકની વાત આપણે થઈ ગઈ છે. હવે મિત્રો તમારે મને જણાવવાનું છે કે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો અને કઈ પોસ્ટની તૈયારી કરો છો. સાથે સાથે તમારે કોમેન્ટ કરીને મને એ પણ જણાવવાનું છે કે તમારે કઈ પોસ્ટ માટેનો ડિટેલ વિડીયો સૌ પ્રથમ જોઈ છે. આ સાથે જ મિત્રો ટૂંક સમયમાં જ આપણે ગણિતના ટોપિક વાઇઝના જે લેક્ચર છે તે આપણી યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવાના સ્ટાર્ટ કરી દેશું. એક વખત ગણિત સ્ટાર્ટ થઈ જાય પછી રેગ્યુલર ટોપિકના વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત રેલવેની અંદર પોસ્ટ કરી દઈશ. તો મિત્રો વધુમાં વધુ સાથ સહકાર આપો. ગુજરાત રેલવે ચેનલને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે વધારેમાં વધારે ગુજરાતી ભાઈઓ બહેનો જોડાય અને આપણું જે સપનું છે કે ઇન્ડિયન રેલવેમાં કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગુજરાતના યુવા યુવતીઓ વધુ સિલેક્ટ થાય તે માટેનો આપણે પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.